તો મિત્રો અત્યારે આપણે બેટરી નીકાળી દીધી છે। આ છે બેટરી મિત્રો આપણે જે જૂની મિત્રો આ જે બેટરી છે આપણી એની બિલ છે। જય શિવાજી મહારાજ। મિત્રો અત્યારે નાસ્તો કરીને આપણે પાછા હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ। તો તમને ખબર તો હશે કે અત્યારે આપણે ડાંગર રોપવાનું કામ પતી ગયું છે અને એ પણ ખબર હશે કે આપણે જે ટ્રેક્ટર છે એની બેટરી પણ એટલે ગતિ રહેતી સેલ નહોતો વાગતો એ ખબર હશે તમને। તો આજે આપણે એ ટ્રેક્ટરની બેટરી લઈ અને નવી બેટરી લેવા જવાનું છે આપણે અત્યારે તો આપણે જે ડાંગર રોપી હતી પાછળ તમે જોઈ શકો છો ત્યાં આગળ ઊભો છું। આપણે ટ્રેક્ટર જોડે જઈ અને જૂની બેટરી કાઢી જે બગડી ગઈ છે એ લઈ અને નવી બેટરી લેવા આપણે અત્યારે જવાનું છે। તો અત્યારે આપણે ટ્રેક્ટર જોડે જઈ અને બેટરી કાઢી લઈએ અને એ બેટરી લઈ બાઇક પર જવાનું છે। તો એ બેટરી લઈ અને નવી બેટરી લેતા આવીએ આપણે। તો મિત્રો અત્યારે આપણે બેટરી નીકાળી દીધી છે, અહીંથી કાઢી લીધી છે। તમે જોઈ શકો છો અત્યારે બેટરી બતાવું તમને બોન્ડ ખોલવાનું છે। આ છે બેટરી મિત્રો આપણે જે જૂની બેટરી છે ચાર્જિંગ થાય મિત્રો અત્યારે આપણે નીકળી ગયા છીએ બેટરી લઈને। રસ્તો જોઈ શકો છો વરસાદ ચાલુ થઈ ગયો છે થોડો થોડો, વધારે તો નહીં પડતો। આ છે બેટરી આની અંદર વરસાદ ચાલુ થઈ ગયો છે, થોડો થોડો ચાલુ છે વધારે નહીં ચાલુ। તો મિત્રો અત્યારે અહીંયા આગળ વરસાદ વધારે ચાલુ થઈ ગયો છે તો અત્યારે અમે ઊભા રહ્યા છીએ। બહુ ચાલુ છે વરસાદ અત્યારે અમારે। આ બેટરી છે અહીંયા આગળ। તો મિત્રો અત્યારે વરસાદ ઓછો થઈ ગયો છે તો અમે નીકળી ગયા છીએ। રસ્તો અમુક શોર્ટ આવે છે, વધારે તો નહીં આવતા। વાર પણ ત્યાં થઈ ગયા છે મિત્રો। અત્યારે વરસાદ પછી ચાલુ થઈ ગયો છે તો અમે આગળ ઊભા છીએ ઓવરબ્રિજના નીચે। જોઈ શકો છો બધા માણસો પણ ઊભા છે અહીંયા આગળ। તો મિત્રો આ જે મંદિર દેખાય છે એ મંદિર હનુમાન દાદાનું મંદિર છે। મિત્રો અત્યારે વરસાદ પાછો ઓછો થઈ ગયો છે તો અમે પછી નીકળી ગયા છીએ। મિત્રો અત્યારે એને દુકાને આવી ગયા છીએ આપણે જે બેટરી લેવાની છે ત્યાં આગળ। તો મિત્રો એ આ બેટરીને ચેક કરે છે કે ચાર્જિંગ થાય કે નહીં થાય એમ। તો ચાર્જિંગ થાય એવું કે તો આની બેટરી આપણે પછી ચાર્જિંગ કરાવી દઈએ ખાલી, તો નવી નહીં લેવી આપણે અત્યારે। તો મિત્રો અહીંયા આગળ આપણે ચેક કર્યું તો બેટરી ચાર્જિંગ નહીં થતી, હવે આપણે નવી જ લેવી પડશે બેટરી। તો નવી લઈ લઈએ આપણે। તો મિત્રો આપણે હવે બેટરી સિલેક્ટ કરી છે એમરોનની, એના કરતાં પણ હેવી છે થોડી, તો આ બેટરી આપણે લઈ લીધી છે। મિત્રો અહીંયા આગળ આપણે બેઠા છીએ અત્યારે, બહુ સરસ છે તમે જોઈ શકો છો। તો મિત્રો અત્યારે આપણે બેટરી પણ સિલેક્ટ થઈ ગઈ છે અને એનું જે બિલ છે એ બધું અત્યારે બનાવે છે। હું અહીંયા આગળ બેઠો છું, તમે જોઈ શકો છો મસ્ત દુકાન છે, બાકી એક નંબર। બે પંખા લગાવ્યા છે। તો મિત્રો આ જે બેટરી છે આપણી એનું બિલ છે જોઈ શકો છો 5800ની બેટરી પડી છે બાપા પેલી આપતા એનું બિલ છે આ। અને એક આ બીજું બિલ છે જેનું વોરંટી કહે ને, વોરંટી ગેરંટી હોય એનું બિલ છે। આ બિલ જો ખોવાઈ જાય તો આપણને બીજી નવી બેટરી ના હાલે, આ બિલ બતાવીએ તો આપણને બીજી બેટરી હાલે, એટલા માટે આ બધું વાંચવું પડે। મિત્રો અત્યારે આપણે બેટરી લઈને નીકળી ગયા છીએ નવી બેટરી લઈને। વરસાદ પણ નહીં આવતો એટલે સારું છે, વાદળ છે ખાલી। મિત્રો આ જે છે ચોકડી છે, જય શિવાજી મહારાજ।
મિત્રો અત્યારે નાસ્તો કરવા અમે જઈ રહ્યા છીએ. તો મિત્રો અત્યારે નાસ્તો કરી રહ્યા તો પછી મને યાદ આવી વિડીયો ઉતારવાનું. તો અત્યારે નાસ્તો પતી ગયો છે અને વિડીયો ઉતારું છું. ભૂલી ગયો તો વિડીયો ઉતારવાનું. તો અત્યારે વિડીયો ઉતારી કચોરી ખાધી અને સમોસા ખાધા એક ડીશ. મિત્રો અત્યારે નાસ્તો કરી અને આપણે પાછા નીકળી ગયા છે ઘર તરફ. થોડા સોટા આવવા મળે છે વરસાદના. તો મિત્રો પછી વરસાદ ચાલુ થઈ ગયો છે બરોબરનો. ત્યાં આગળ અમે અત્યારે ઊભા છીએ. આ બેટરી પાણી બોટલ છે. વરસાદ છે કંટાળી ગયા અમે વરસાદથી થાકી ગયા. 2 વખત પલાળી નાખ્યા અમને. આવતા છે ને કરતા છે. તો મિત્રો વરસાદ થોડોક ધીમો થયો અને અમે નીકળી ગયા છીએ પાછા ઘર તરફ. થોડો તો વરસાદ ચાલુ જ છે હજુ પણ અમે નીકળી ગયા કારણ કે મોડું બહુ થઈ ગયું છે. હજુ ઘરે જઈને બેટરી પણ ફિટ કરવાની છે એટલે અત્યારે અમે નીકળી ગયા. વરસાદમાં પણ થોડો આવે છે. તો મિત્રો ફાઇનલી આપણે ઘેર પહોંચી ગયા છે. ઘેર તો વરસાદ પડે જ નથી. ઉપલા વાળે મંજી વાળા ચાલુ કહેવાય. તો અત્યારે બેટરી પડે છે. તો અત્યારે આપણે એની બેટરી લગાવી દઈએ. આવી જઈશું પછી સેલ મારી અને ચેક કરીશું આપણે. હે ઊંચું કરવું પડશે એમ હજુ વજન ઉપર છે એ બાદ ખ્યાત હતું છે બહાર કાઢે ને આવું બહાર હતું સાહેબ. એ ખેંચી લો ખેંચો દટ્ટી જાલીને ખેંચવાની. આમ કરીને જો ચાવી લેતા આવે દાદા. ચાવી લેતા આવો ના આવે છે. ચાવી લેતા આવે અવશ્ય ચલજો. તો મિત્રો અત્યારે બેટરી આપણે અહીં મૂકી દીધી છે. લગાવી દઈએ. આવું 2 છેડા ચેક કરી લઈએ જોડીને પછી ચાલુ કરી જોઈએ ટ્રેક્ટર. ચાવી કાઢે ચાવી પેલું કાઢે છે. ગાલ્યા વગર તું ચેક કરવા ખાલી આ તો ચેક કરજો બસ. આવે ચાવી બંધ કરી ફિટ કરવું પડે. બહુ ખુલ્લું લેતા હું પણ જાઉં. મારે જઈશું ફરી વાર ચેક કરી દઈએ. તો મિત્રો અત્યારે આપણે ટ્રેક્ટરની અંદર બેટરી નાખી દીધી છે અને ટ્રેક્ટર આપણે ધોઈ કાઢીશું. તમે પાછળ જોઈ શકો છો ધોઈ કાઢીશું અને ઢોકીને મૂકી દીધું છે અત્યારે કાગળ. તો કારણ કે અત્યારે રીંગું મારવાનું એ બધું કામ પતી ગયું છે. તો હવે મળીએ આપણે બીજા વિડીયોમાં.
અને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મળીએ આપણે બીજા વિડીયોમાં.